શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે ધોરણ 8 ગુજરાતી બીજું સેમેસ્ટર તેમાં આપણે આગળ વધીશું. આપણે જોયું બાળ મિત્રો કે છેલ્લે આપણે આગળના જે બધા પાઠ છે કિસ્સા ટૂચકા ત્યાં સુધીના બધા પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ વિડિયોઝમાં. હવે જે છે પૂરક વાંચનના જે 5 પાઠ આપેલા છે બરાબર, તો એ 5 પાઠની આજે આપણે સમજ મેળવવાની છે ધીમે ધીમે. આજે જે છે પહેલો પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠ પહેલો છે પૂરક વાચન, ધોરણ 8 પૂરક વાચન પાઠ પહેલો ઈચ્છા કાકા. મોટો પાઠ છે એટલે એક વિડિયોમાં તો શક્ય નથી બરાબર, બે ભાગ પાડીશું. ત્યારબાદ પછીનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ રીતે બધા પૂરક પાઠ જે છે વારાફરતી આપણે બધા સમજીશું બરાબર. ચલો પાઠ પહેલો છે ઈચ્છા કાકા. સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, લેખક છે ચુનીલાલ મળિયા બરાબર. સરસ મજાનો એક પાઠ છે. આપણે પાઠ્યપુસ્તકમાંથી સમજવાની પહેલા અઘરા શબ્દોની માહિતી મેળવી લઈશું અને એને પહેલા જે છે મૌખિક માહિતી હું તમને આપી દઉં કે આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે. તો કે ઈચ્છા કાકા એ વ્યક્તિ જે છે એ મુખ્ય કેન્દ્ર સ્થાને છે કે ભાઈ વરરાજાની જે જાન લઈને ગયા હોય છે બરાબર, તો જાની પાસે એક તો કડકડતી ઠંડીનો સમય હતો અને વેવાઈએ જે છે 50 પતળા એવા ગોળ આપ્યા હતા, પણ એ 50 તો કોને પૂરા પડે. એટલે યુવા વર્ગે નક્કી કર્યું કે ઈચ્છા કાકા તો બહુ જેમ ઘરના બાપ થઈને ફરે છે બરાબર, તો એ જે છે એને હવે કે આપણે બરાબરના કે આપણે ફસાવી દઈએ કે બધી જવાબદારી લગ્નની જે છે એના માથે ઢોળી દઈએ અને આપણે બધા કે જમી અને ફટાફટી કે વહેલી સાંજ હોય ત્યાં સૂઈ જઈશું. નહીતર તો એ કે આપણા ભાગમાં તો આટલી કડકડતી ઠંડી છે, એમાં પણ ભાદર નદીના કાંઠે જે ઝડપી રહેલો જે ગઢ છે ત્યાં ઉતારો રાખ્યો હતો, તો ઠંડી તો હોય જ. તો કે આપણે જે છે તો એને કે આપણે શું કહેવાય કે ગોદડાડી કે આપવા નથી બરાબર. તો એવું નક્કી કરે છે અને અંતે જે છે બધું કામ પોતે છે અને ઈચ્છા કાકા છે એની યુક્તિથી પોતે શું કરે છે તો કે એને હડકવો ઉપડ્યો હોય એ રીતે એને એવો ઉપાય જે છે કર્યો કે હડકવો ઉપડ્યો હોય એવું વર્તન કરે છે અને પછી જે છે એ શું થાય છે તો લોકો એનાથી ડરી જાય છે અને કહે છે કે હડકવો ઉપડ્યો એ વ્યક્તિને માથા આપણે ગોદડા નાખે તો કે બીજા કોઈને કરડી શકીએ નહીં. હડકાયું કૂતરું પડે ને કે એનામાં જંતુ પ્રવેશી જાય, હડકવો ઉપડે આપણે એમ કહીએ કે હડકાયું કૂતરું છે, જો એ આપણે દાંત બેસાડી દે તો વ્યક્તિને પણ હડકવો ઉપડે બરાબર. અને એ જો એકને નુકસાન એટલે એવી રીતે હડકવો ઉપડે તો પછી જો એ બીજાને પડે તો બીજાને પણ થાય. તો કે એટલા માટે આપણે એના પર ગોદડા નાખી દઈએ જેથી કરીને કે જે છે એ કે કોઈને કરડી શકે નહીં. આવું કહે અને ઈચ્છા કાકાને તો જોતું હતું એવું ચડી જાય છે અને આ ગોદડા એના અને મનમાને અંદરના અંદર એ હસે છે બરાબર કે એટલી ઠંડીમાં પણ અને બાકીના જે યુવાનો સમી સાંજમાં સૂઈ ગયા હતા એ બધાને ઠંડીમાં છે ઠુંગરાવું પડ્યું. એક સરસ વાત અને સાથે હાસ્ય ઉત્પન્ન કરતી વાત અહીંયા જે છે આ પાઠમાં રજૂ થઈ છે ઈચ્છા કાકા બરાબર. લેખક છે ચુનીલાલ મળિયા, સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. ચલો બાળ મિત્રો, સૌપ્રથમ આપણે જે છે એ લેખક પરિચય તો મેળવીશું, સાથે સાથે આપણે અડધા પાઠની સમજૂતી મેળવીશું, પણ એની પહેલા જે છે અઘરા શબ્દોની સમજૂતી મેળવી લઈએ. જાની વાતો એટલે જાનનો ઉતારો, આકરી એટલે અત્યંત ખૂબ, હિમ પડવું એટલે અતિશય ઠંડી પડવી, રૂવાબ એટલે શું તો કે રોફ, ભૂ જેવી મતલબ પાણી જેવી પાતળી, લોભ એટલે શું લાલચ, કલવું એટલે કંસાર, દિલ એટલે શરીર, હૂંફ એટલે ઉષ્મા ગરમાવો જેને આપણે કહીએ છીએ, ધારણ એટલે ગાઢ નિંદ્રા, પાગરણ એટલે પથારી આપણે કે પાગરણ પથારી એમ સાથે બોલતા હોઈએ, સુમાર એટલે સમય, હથેવાળો એટલે શું તો કે વર કન્યાના હસ્તમેળાપની વિધિને શું કહેવાય હથેવાળો, વઢી પડવું એટલે દબડી પડવું, ખોડવું એટલે રોકવું. ત્યારબાદ પછી છે મોખ એટલે આગળ, કિટસન લાઇટ જો તમે નામ પહેલી વાર સાંભળ્યું છે, કિટસન લાઇટ એટલે ગેસથી બળતો દીવો, ગોત્રેજ એટલે શું તો કે કુળ દેવતા, નકોરડો એટલે પશુ ખાધા વિનાનો ઉપવાસ અને શું કહેવાય નકોરડો, બોસ્કી એટલે એક પ્રકારનું રેશમી વસ્ત્ર અને શું કહેવાય બોસ્કી. હાલશે તળપતો શબ્દ છે, હાલશે એટલે ચાલશે, વીંજણો એટલે પંખો, સમાસ એટલે સમાવેશ, હવાલો એટલે જવાબદારી,
ત્યારબાદ છે કડકડતો એટલે નવું નંબર, સાફો એટલે માથે બંધાતી પાઘડી, ફેટો પણ જેને કહેવામાં આવે છે. ચલો બેટા હવે જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં પૂરક વાચન પાઠ 1 જે તમારે આપણે એને બાદ નથી કરવાના કોર્સમાંથી, પણ આ બધા જે છે એ મંથલી આયોજનમાં પણ છે, વીકલી ટેસ્ટમાં પણ આ બધા પાઠ પૂછાશે, એન્યુઅલમાં તો ઓલ કોર્સ બધો કોર્સ હશે જ, બરાબર. ચલો લેખક ચુનીલાલ મડિયા, જન્મ છે 1922, મૃત્યુ છે 1968, ડેટ નથી આપેલી, માત્ર સાલ આપેલા છે. ચુનીલાલ કાળીદાસ જે મડિયા છે નો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં થયો હતો અને તેઓ નવકથાકાર, નવલિકાકાર અને નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. વ્યાસનો વારસ વગેરે નવલકથાઓ, ભૂગવતા કુલ, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતો વગેરે શું છે તો કે વગેરે વાર્તા સંગ્રહો છે. વાર્તા સંગ્રહ એ નવકથાઓ છે. હવે વાર્તા સંગ્રહો જોઈએ તો કે રંગદામ, શૂન્યશેષ, રામલો, રોબિન હુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. અને એ ઉપરાંત 1957 નો રણજીત રામ સુવર્ણચંદ્રક પણ રંગના નાટ્ય સંગ્રહ માટે 1947 અને 51 ના નર્મદ સુવર્ણચંદ્રકથી તેઓ સાહિત્ય જગતમાં સન્માનિત થયા છે. હવે આપણે જોઈએ, આપણે તો ખાસ પાઠમાં આગળ વધવાનું છે, જોઈએ આપણે જાનૈયા. જાનૈયા એટલે તો કે જાન લઈને જતા બધા સગા સંબંધીઓ, બરાબર, પરપક્ષના જે બધા સગા સંબંધીઓ હોય, જાન લઈને જતા હોય કન્યાવાડાને ત્યાં સામે પક્ષે, એને શું કહે જાનૈયા. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આખરી તરસ લાગી હતી. ઊંટ મારવું પડે એવી તરસ મતલબ ખૂબ જ તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું લોકોએ. જો બધાને તરસ લાગી હતી પણ પહેલું કામ લોકોએ પાણી પીવાનું ન કર્યું, પણ પાકડા ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા. હલ્લો મતલબ ઘસારો. લોકોનો ઘસારો ક્યાં જતો રહ્યો? જ્યાં પથારી બની હતી, કોતડાઓ હતા, ત્યાં શું કામે તો કે ઠંડી હતી ને બધાને એવી બીક હતી કે કોતડા નહીં મળે તો ઓઢવા માટે. જો પેલા અત્યારે એવું છે કે એક દિવસમાં જે છે જાણે પાછા આવતા રહે. પહેલા શું હતું તો કે મોડું થઈ જતું, વાહનો નહોતા, બળદગાડા લઈ જતા, એટલે શું થાય જાનૈયાઓ જે છે મોડું થઈ જાય પછી રાત પણ રોકાય સામેવાળા કન્યા પક્ષના ઘરે, બરાબર. અને એક ઉતારો આપેલો હોય ને જાનીવાસ કહેવાય. તો લોકોને પણ એવી ચિંતા હતી કે જો પથારી નહીં મળે તો કારણ તો કે કારણ હતું પોષ મહિનામાં તો ઠંડી વધારે હોય, બરાબર. કારતક માગશર પોષમાં 4 મહિના જે છે ઠંડી વધારે હોય. રીંગણી બાળી નાખેવા હિમ પડતા હતા. રીંગણી બાળી નાખેવા હિમ મતલબ ખૂબ જ ઠંડી, અતિશય ઠંડી પડતી હતી. તેમાં વળી ભોગે જોગે જાનના ઉતારો પણ ભાદરના મધવાણ ઉપર સડુબી રહેલા, સડુબી એટલે ઝૂકી રહેલા જે છે ભાદર નદીના કિનારે દરબારગઢમાં મળ્યો. પછી તો અને નદીનો કિનારો એટલે ટાઢની કાતિલસરનું પૂછવું શું? કાતિલસર એટલે ખૂબ જ ભયંકર ઠંડી હતી, બરાબર. એટલે હવે ઓઢવા પણ જોઈએ જ. પછી તો સમી સાંજ હતી. જાનના સામૈયા પણ હતા. સામૈયા એટલે શું તો કે જાનને જે છે, બરાબર, સામૈયું માથા લઈ એક કુંવારિકાએ સાંભળી લીધું એને વાતે જાનના એને એનું સ્વાગત કરવા જાય એ. ત્યાર પછી જમી કાઢી સુવા જવાને તો હજી ભવેકની વાર હતી. ભવેક એટલે ઘણી બધી વાર હતી, પણ તરસ લાગી ત્યારે કોઈ વખત વાર થોડો બેસાય છે. અને આ 50 માણસ વચ્ચે સૌ પાપડ જેવી 35 ગોદડી 30 ગોદડી વેવાઈ આપેલી કોને પૂરી થાય, બરાબર. 50 જણાને વેવાઈએ જે છે કન્યાના પિતાએ 30 ગોદડી પાપડ જેવી પાતળી મતલબ ખૂબ પાતળી ગોદડી હતી આપી હતી, તો કોને પૂરી થાય? તો સૌએ શું કર્યું? સૌએ ગમે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંતરી દીધા. જો લોકો પણ કેવા પાકા છે. એણે શું કર્યું કે આપણા ભાગમાં ગોદડા નહીં આવે તો ગોદડીઓ એટલે મનગમતો ખૂણો પસંદ કરીને રાખી દીધા. એમ શું કે જમી કાઢીને પછી સૂઈ જાશું. જો લોકોમાં શું હતું, ખાવાનું ના જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત છૂટવું પડશે. મતલબ કે ખૂબ ઠંડી લાગશે. ખાવાનું ન જડે તો કાંઈ વાંધો નહીં. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. લોકો જે છે મન પડે જેટલા જોઈ એટલા ગોદડા લેવા માંડે છે. હવે જો યુવાનો શું બોલે છે, એલા એ કે બોલો ઈચ્છા કાપો મારો દીકરો ઈ કે વરનો બાપુ એટલે રૂઆબ કરે છે. રૂઆબ મતલબ રોપ કરે છે, કેવી રીતે જાણે વર્તન કરે છે. તો એને આજે ગોદડા વિનાનો રખડાવી
તો જ ખરા હોય કે આપણે નહીં કે ગોદડા દેવા જ નથી કે એના ભાગમાં અવાજ નથી દેવા. હા હો બીજો ઈવાન કે છે ઈ વાત સરસ સૂઝી મતલબ ઈ કે વિચાર સારો છે. મારા બેટાને ગોદડા વગર રાખીએ તો એને ખબર પડે કે જડિયાતા ને ખરા જાનૈયા બરાબર કે જાનૈયા કેવા જડિયાતા બરાબર કે ગોદડા પણ જે છે આપ્યા નહોતા. ઈ જ લાગનો છે ઈ કે બરાબર આપણે એને ગોદડા અપાવીશું નહીં. અને એને શું કર્યું હતું તો કે જેતલસરના જંકશને ઈ કે એક કોપ એટલે કપ ચાનો કપ હોય એ તો કે જેતલસર જેતપુર પાસે આવે જેતલસર જંકશન રેલવે સ્ટેશન ત્યાં તો કે એક કપમાં કે મારે દીકરા આડી જીભ આવી જો શું કહે છે કે કહે કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું ઈ કે આપણે ત્યાં વેવાઈને માંડવે મતલબ ઈ કે આપણે જાન પહોંચી જાય ને વેવાઈની ચા પીશું ઈ કે અહીં સ્ટેશનમાં તો મોંઘી દાટ હોય સ્ટેશન તળપદો શબ્દ છે રેલવે સ્ટેશન ઈ કે અહીંયા સ્ટેશનમાં તો મોંઘી દાટ એટલે ખૂબ જ વધારે પૈસાવાળી ચા હોય તો અહીંયા નથી પીવી કે આપણે ચા પણ પીવા દીધી નથી. આવું બધું યુવાનો જે છે નક્કી કરે છે. એક તો પૈસા વધારીને પછી સૌ ભૂ જેવી ચા ભૂ જેવી મતલબ પાણી જેવી કે અહીંયા કે બહારની ચા પીવાય નહીં. આમ કરી નાખી જાને ચા વિનાની ઈચ્છા કાકાએ રાખી હતી. તો આજે કેના પર વીગળી કરી મતલબ આપણે એને હેરાન કરીશું. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો હવે એને માંડવે જશે કે આગળ ને આગળ છે એટલે મોડું અહીંયા આવશે ને આપણે તો ઓપેની સોળ તાળીને ઘર મતલબ આપણે કે ઊંઘી ગયા રહીશું કે ભલે મોડો આવતો કે એના ભાગમાં ગોદડા નહીં આવવા દઈએ. પછી સામૈયા થયા જાન જાય એટલે પેલું વિધિ કઈ હોય સામૈયું થાય વરબેડિયું આવ્યું એટલે કે કુંવારી જે કન્યા હોય એને માથે કળશ જે લીધું હોય એ વિધિ અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો એનો તો વરરાજાને શું હોય જલ્દી પરણવાનું અને જાનૈયાનો તો જુનિયા સિવાય બીજો કયો લોભ હોય સાથે બીજા સગા તો બધી જાનમાં ગયા હોય એને શું હોય કે ક્યારે જમવાનું થશે એવું હોય ને ઘણાને હોય છે. પણ ના આજે તો જાનૈયાઓને જમવાનો પણ લોભ નતો. પણ અહીંયા શું કર્યું કે જાનમાં જે લોકો આવે તેને જમવું નતું. શું કામ તો કે એ બધાને જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો એ બધાને લોભ શેનો હતો જમવાનો નતો. ગાદલાને ગોદડા જે છે પોતાના ભાગમાં કેમ કરીને આવે બસ એવો જ લોભ હતો. જલ્દી એવું જ વિચારતા હતા એ લોકો. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતાના ડબલ ગાદલા ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા અને એમને શું કર્યું એટલે ઓડકાર પર ગાદલા પર સુખાઈને જઈને ગાદલા પર સુઈને જ ખાધા. લોકો જેવું તેવું ખાય અને ત્યાં જતા રહે. પર કોણ પરણે છે વિધિમાં એવું કે એવું કાંઈ નહીં. જન્મ આવે તો સગા સંબંધીઓને શું કર્યું જેવું તેવું ખાઈને બધા પોતાની પથારીમાં પડી ગયા. પછી વેવાણો કલવો લઈને આવી. કલવો એટલે કંસાર. વેવાણો જે છે કલવો લઈને આવે છે અને પણ મારા વાલીરાઓ કોઈ ઊભા થયા નહીં. રખેને ઢીલી હૂંફ આપીને ઉફાળ બનાવેલું ઘર તો બીજો કોઈ બદલાવી પડે તો જે કંસાર હોય ને તળેલી ખાંડ છે ચોખાના લોટ પર ઘી નાખી બનાવેલો કંસાર તો વેવાણે લઈને દેવા માટે આવે છે બધાને પણ કોઈ ખાવા માટે ઊભું નથી. શું કારણ કે ઠંડીમાં ગાદલામાં સૂતા હોય પર ગોદડું ઓઢી હોય કે એ આપણું શરીર ઉફાળું એકદમ ગરમ બની ગયું હતું. વળી કે ઠંડી લાગે તો છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા કે આવો બધાય કે છાપ લઈને જવાનું છે. ત્યારે એ પડકારથી જ ટેકટેતાના નાક ખરડ બોલવા માંડ્યા. અને ત્યારે જે છે અમુક લોકો ત્યારે ખરડ આપણે નસકોરા ઠસડે છે એવી રીતે કરવા લાગ્યા. તો એ શું કહે છે એ આવી કે લાપસી કઈ બહુ લાંબી છે લટામાં સમૂહ કારણ વળી લાપસી એટલે બંધાઈ કે કારણ મતલબ કે તમે બધા અત્યારમાં કે ઊંઘી ગયા કે બહુ ખાધું છે તમે લોકોએ પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ ન કરે. બધા પોતપોતાની પૂતળામાં જાગતા હતા પણ કોઈ કઈ જવાબ આપે નહીં. જવાબ આપે તો છાપ લઈને જવાનું હોય તે જવું પડે. છાપ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. કેટલા તો કે 5. બાકીના બધા જન્મ આવ્યા હતા એ બધા ખાઈને સૂઈ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી કે પાપણ ઓછું છે એટલે હવે કહેજો ચટ મોકલી આપે નહીં તો જાનૈયાઓ ટાઢે થશે. ચોડી કોક બોલવાના ગોદડામાંથી કે વેવાઈને કહેજો કે પાપણ એટલે કે પથારી ઓછી છે એટલે જલ્દી મોકલાઈ કે નહીતર કે અમે કે જાનૈયાઓ કહેવાય અમને તો સાચવવા પડે કે નહીતર અમે ટાઢે થશું. વેવાઈ અંતરિયાળ પાડોશીના પટારા ઉભરાવ્યા. પાડોશી અંતરિયાળ એટલે ઓળખી તઈ ના હોય ન જાણ્યા હોય એવાના પટારામાં જે હતા
ગાતા ગોદડા કઢાવ્યા વાળંદ આવીને ગાતા ગોદડાનો ઢગલો કરી ગયો કન્યા પક્ષવાળાએ માનવી પડે જાનૈયાઓની સારી રીતે આત્મસ્વતા પણ કરવી પડે પેલા એ કે વેવાઈને જે રોશિકા કોશિકા છે કે પછી એમને એમ જ સૌ જુએ છે ઈ કે ટ્રેન કરીને કે છે કોશિકા આપો એમ વાણંદે કહ્યું જો આ વાણંદનું કામ હોય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એક ગામનું જે વાણંદ હોય ને એને રાખેલો હોય કોઈના ઘરે આમંત્રણ આપવાનું હોય જમવાનું કે માંડવે આવજો કહેવાનું ચા પાણી પીવા એ બધું કામ શું કરે વાણંદ કરતો હોય છે ચા બનાવવાનું કામ આવું બધું કામ વાણંદ કરે તો વાણંદે કહ્યું ભાઈ સાહેબ કોશિકા ન હોય એવું બને કે પણ આટલા સામના માણસને ક્યાંથી પૂરા પડી તો એટલા બધા લોકો છો તો કોશિકા કેમ પૂરા પાડવા કે હવે જો પૂરા ન પડે ન ઉપયોગ વાંધો નથી કોશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે બીજું શું કે જો તમે કહો છો તો કોશિકા પૂરા ન પડે તો અમારે ઓશિકું તો જોઈએ ને કે એની જગ્યાએ અમે શું કરશું તો કે એક ગોદડું રાખી દેશું સૌએ બાદશાહના દીકરાઓની જેમ લંબાવ્યું બધા જે છે જાણે સુવા આવ્યા હોય નિરાતે એવી રીતે બધા સૂતા વેવાઈને ત્યાંથી જાણ બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવ્યાઓ અને એના પછી કૃષ્ણિયાઓને જમતા શું થયું બહુ સમય લાગ્યો પછી બધું ઘટ્યું માગણ ટીખારીઓને આપવામાં અને ચાકુ સાફ કરવામાં રાતના 12 વાગી ગયા ચાકુ સાફ કરવા મતલબ કે બધા વાસણ સાફ થઈ ગઈ ચોકડી હોય ને બધું તો કે ત્યાં એટલું બધું કરવાનું શું થયું તો કે રાતના 12 વાગી ગયા વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું વેવાઈએ શું કીધું કે ચલો વરઘોડો કાઢવાનો છે એ કે વરરાજાએ શણગાર સજવા માંડ્યો હવે જો શું થાય છે વરરાજાનું ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફા લીધો સાફા એટલે માથા ઉપર બંધાતી પાઘડી કાઢો છે ને કહીએ આજે મોડા ભેગું મોડું કરાવું એમ જાણે શું થયું સાફાએ પણ જાણે રચના લીધા કેમે કર્યું પણ વરરાજાના માથા ઉપર જપીંડલું વળતું જ નહોતું સરખું બેસે જ નહીં એક વખત બરાબર વીટાઈ ગયું પણ અરીસામાં જોતા લાગ્યું કપાળ પર વાળના વાકડિયા જે જરાક વાળ દેખાવા જોઈએ એ દેખાતા નથી કે બીજી વાર માંડ માંડે વાળનું બતાવ્યું અને ત્યાં છોગા માટે શું થયું છેડો ટૂંકો પડ્યો છેવટે ચંદન ફેડલું મૂકી અને માથે પીકે પીછી ખોસીને વરરાજા શું થયા તો કે તૈયાર થયા વરઘોડો કાઢવાની વિધિ કરવાની ત્યારે રાતના 1 તો સુમાર થયો સુમાર મતલબ સમય રાતના 1 વાગી ચૂક્યા હતા આ વખતે જાનેમાઓ માના ઘણા ખરા તો એકાકી એક ઊંઘ પણ ખેંચી કાઢી જાનમાં જે ઊંઘ આવ્યા હતા બધા યુવાનો તો એક નીંદર થઈ ગઈ સમી સાંજના સુઈ ગયા હતા આવી 3 ગોદડા અને બોપે ગાતાની ઊંઘ કેમથી મળે બરાબર 3 એક વ્યક્તિ 3 ગોદડા અને બોપે ગાતામાં જે છે સૂતા હતા 3 ગોદડા ઓઢ્યા હતા તો ગરમીશ મળવાની છે વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા અણવર વરના બાપ ઈચ્છા કાકાને લોણ ઉતારનાર બે છોકરીઓ છે નાની કુંવારીઓ હોય સારું થયું કે માંડવ્યાઓ જે છે સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં હતા એ તો સુઈ ના શકે કે કારણ કે એની દીકરી પરણાવવાની છે વથેવાળો એટલે હસ્ત મેળવની વિધિ પણ વથેવાળો જોતા પણ બહુ વાર લાગી અને ત્યારે બે બ્રાહ્મણો જે છે એ સોપારીના ભાગ વહેંચવામાં વળી પડ્યા તો એક કલાકે તેમની વચ્ચે સમાધાન થયું પછી કન્યાદાન લેવાયું અને શું થાય છે વથેવાળો વધે છે એટલે ચોરીના થાંભલા ખોડાવવા શરૂ થયા ચોરીના થાંભલા એટલે વર અને કન્યા જે છે અગ્નિની સાક્ષી ફેરા કરે એ રાતના 2:30 વાગ્યા હતા ટાઢ કહે કે મારું જ કામ ઠંડી પણ ખૂબ જ હતી વરરાજે તો લાંબા ડગલાની નીચે ગરમ પટ્ટી ચડાવી લીધી હતી જેથી કરીને ઠંડી લાગે ને એટલે કે બીજ જેવું નહોતું પણ કન્યાનું જુઓ કન્યાનું શું છે તો કે પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી જેથી ટાઢને લીધે થરથર ધ્રુજતી હતી ઠંડીમાં એ પડતર ધ્રુજતી હતી તેના વાસણની ધ્રુજારીને લીધે તે પર અડેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એને શાલ લાવીને કન્યાને લપેટી કન્યાને જે છે શાલ ઓઢાડે છે જેથી કરીને આટલી બધી ઠંડીમાં એ ઠંડીથી બચી શકે આ ટાણે જાનીવાસમાં જાનૈયાઓ એક પડખું ઊભું થવાથી 16 હળવેકથી શું કરતા હતા જાનીવાસ એટલે જાનોતાર તો કે હળવેકથી બીજું પડખું ફેરવતા હતા જાણે આરામથી સૂતા હતા ઈચ્છા કરતા વર્ષે સોપારીની થેલી ઉપરથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા સોપારીમાં કે ને કેટલીક સ્ત્રીઓ ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ તેને શું કહે છે જોયું રે ઈચ્છા તારું મોટપણું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે ઠંડીમાં ઈચ્છા કાકા ધૂમતા હતા છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા મારું કે ગીતમાં નામ તો આવ્યું વરઘોડિયા ફેરા ફરી બેઠા એટલે સૌએ શું કર્યું તો કે જાનીવાસ તરફ
જવા માટે ઉપડ્યા. સૌથી મોખરે કોણ આગળ? તો કે વાળંદ. વાળંદ જે છે ફિક્શન લાઇટ એટલે શું? આપણે જોઈ ગયા કે ગેસથી બળતો દીવો એ લઈને ચાલતો હતો અને પાછળ કોણ હતું? તો કે વરઘોડિયા. એની પાછળ અણવર, ઈચ્છા કાકાને વિદાય લેવા માટે વેવેલ પક્ષનો સ્ત્રી પક્ષ ચાલતો હતો. વિદાય એટલે શું? તો કે વર પક્ષ જે છે કન્યા પક્ષ વાળાને જે ટૂંકમાં એક આપે ને લાગો એમ પૈસા ટૂંકમાં અમુક રકમ એ બધી સ્ત્રીઓને એ તો એ જે છે બીડું એને કહેવાય. તો સ્ત્રીઓ પણ જે છે એ બીડું લેવા માટે ઈચ્છા કાકાની પાછળ જતી હતી. ચલો બેટા અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું અને બાકીનો પાઠ આપણે પૂરો કરીશું. તે સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.